નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2માં ચેપ્ટર 2 યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણમાં સ્વાધ્યાય 2.2નો દાખલા નંબર 5 જોઈશું. એક દાખલો 6 વિદ્યાર્થીઓને ઉકેલવા માટે આપવામાં આવે છે. કોઈપણ વિદ્યાર્થી દાખલાનો સાચો ઉકેલ લાવે તેની સંભાવના 0.6 છે. એટલે કે મિત્રો 6 વિદ્યાર્થીને એક દાખલો ગણવા માટે આપેલ છે તથા તેની સંભાવના છે 0.6. તો n બરાબર થશે 6 તથા p બરાબર થશે દાખલાનો સાચો ઉકેલ આવે એટલે કે દાખલાનો સાચો ઉકેલ આવે તેની સંભાવના જે આપણને આપેલ છે 0.6. સ્વતંત્ર રીતે દાખલાનો ઉકેલ લાવવા પ્રયત્ન કરે છે વિદ્યાર્થીઓ. તો 6માંથી ફક્ત 2 વિદ્યાર્થીઓ દ્વારા દાખલાનો સાચો ઉકેલ મળે તેની સંભાવના શોધો. 6n છે અને એમાંથી 2 વિદ્યાર્થીઓ સાચો દાખલાનો ઉકેલ લાવે તેની સંભાવના શોધવાની છે. તો મિત્રો અહીં જોઈએ કે સંભાવના આપણને પોઝિટિવિટીની આપી છે કે દાખલાનો સાચો ઉકેલ આવે અને આપણને પૂછ્યું પણ છે દાખલાનો સાચો ઉકેલ મળે. તેથી આપણે x બરાબર 2 લઈશું. જ્યારે અગાઉના દાખલામાં આપણને પોઝિટિવિટીની સંભાવના આપી હતી અને પૂછ્યું હતું નેગેટિવિટીની સંભાવના. તેથી આપણે x બરાબર nમાંથી આ x બાદ કરીને લીધા હતા. એટલે કે 6માંથી 2 જાય તો 4 વિદ્યાર્થી એવા હશે જે દાખલાનો સાચો ઉકેલ નહીં લાવે. તો જ્યારે પોઝિટિવિટી પૂછી હોય ત્યારે પોઝિટિવિટીમાં દાખલો ગણવાનો રહેશે અને પોઝિટિવિટી પૂછી હોય અને નેગેટિવિટી આપી હોય ત્યારે એમાં nમાંથી x બાદ કરીને જે સંખ્યા મળે તેને x લઈને દાખલો ગણવાનો રહેશે. એટલા માટે અગાઉના દાખલામાં થોડોક ડિફરન્ટ જોવા આપણને મળ્યો હતો. હવે q બરાબર દાખલાનો સાચો ઉકેલ ન આવે તેની સંભાવના એટલે કે q બરાબર થશે 1 - p એટલે કે 1 - 0.6. તો q બરાબર થશે 0.4. હવે 2 વિદ્યાર્થીઓ દાખલાનો સાચો ઉકેલ મળે 2 વિદ્યાર્થીઓ દ્વારા દાખલાનો સાચો ઉકેલ મળે તેની સંભાવના એટલે કે આપણે લઈશું p ઓફ x બરાબર 2 બરાબર ncx px q n - x. n આપણને આપેલા છે 6, cx x બરાબર 2, px તો p આપણે શોધ્યા 0.6. તો 0.6ની 2 ઘાત x એટલે કે 2 અને qn - x તો q આપણે શોધ્યા 0.4. તો 0.4ની n - x એટલે કે 6 - 2 ઘાત. 6 ગુણ્યા 6c2 નો મતલબ થશે 6 ગુણ્યા 5. 2 સ્ટેપ સુધી પાછળ ગુણાકાર કરીશું 6નો. તો 6 ગુણ્યા 5 અને નીચે 2 ગુણ્યા 1. 0.6 ગુણ્યા 0.6 કરીશું આપણે 2 ઘાત છે એટલે 0.6 ગુણ્યા 0.6 તો 36 એટલે કે 0.36. હવે 0.4ની 6માંથી 2 જશે તો 4 રહેશે. તો આપણે 4 વખત 0.4નો ગુણાકાર કેલ્ક્યુલેટરમાં કરીશું કે 0.4 ગુણ્યા 0.4 ગુણ્યા 0.4 ગુણ્યા 0.4. તો આન્સર આવશે 0.0256. હવે 2 તરી 6 એટલે કે 5 તરી 15 ગુણ્યા 0.36 ગુણ્યા 0.0256. તો 15 ગુણ્યા 0.36 ગુણ્યા 0.0256 કરીશું તો આપણો આન્સર આવશે 0.13824. તો p ઓફ x ઇક્વલ ટુ 2 થશે 0.13824.
તેથી બે વિદ્યાર્થી દ્વારા દાખલો સાચો ગણાય તેની સંભાવના 0.13824 થાય.